મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30 ને આજે તો આપણે કાલે બહુ થાકી ગયા હતા એટલે વાડીએ જ નિરાતે 8 વાગે આવ્યા। એમાં મને તો સાંજે તાવ જ આવી ગયો તો તાવની દવા પીવી પડી અને આવીને સીધા 6 વાગે હુઈ જ ગયા। આપણે જુનાગઢથી સીધા કેટલો વાડીએ પડ્યો તો આપણે સીધા વાડીએ ગા દોવા આવ્યા ને ગા દઈને આપણે કીધું જમવું નથી, આપણે તો હુઈ જ જવું છે એટલે પછી હું તો સીધી આવીને હુઈ જ ગયેલા। દેવાંશી પપ્પા કે આવું ઠાકવું હોય ને તો ક્યાંય જવાનું નહીં। મેં કીધું ઠાકી તો જાઉં પણ જવું તો પડશે જ એટલે હું લગ્નમાં જાઉં ત્યારે દાંડિયા રાસ ને એવું લઈને લેવા ઠાકી જાય અને ગિરનાર ચડવામાં ઠાકોડો લાગ્યો પણ એટલો બધો નથી લાગ્યો। અત્યારે થોડા થોડા પગ દુખે છે, બહુ કાંઈ પ્રશ્ન નથી, વાંધો નથી, પણ આવી મજા ખરેખર એટલે જવું જ જોઈએ। થોડુંક આકરું લાગે, તમે એમાં ચડવામાં એવું હોય કે થોડાક પગથિયા ચડો ને 500 પગથિયા ત્યારે તમને એમ થાય કે આપણે પાછું વહી જવું છે, ચડવું નથી, એટલું અઘરું લાગે। પણ પછી થોડીક વાર ઠાકીને બેસી જાવ ને એમ ચડે રાખો તો તમે ઠાકો નહીં, ચડાઈ જાય ધીમે ધીમે નિરાતે। કેવા કેવા માણસો હાવ બેઠાડું જીવન હોય, એવું એટલી બધી આપણી ઘોડે ખેતીવાડીની પ્રવૃત્તિ ન હોય તો એ ચડી જાય તો આપણે તો ચડી જ જાય ને એમાં શું હોય। હવે જો અત્યારમાં આવી ગયા વાડીએ, એટલે વાડીએ કંઈ કામ થઈ એવું હજી આપણી પોઝિશન નથી, માંડ હલાય છે એવું છે એટલે 1-2 દિવસમાં રેડી થઈ જાય। જે બધા ભેગા આવ્યા હતા ને એને બધાને ફોન કર્યો, કોઈને કાંઈ પ્રશ્ન નથી, તો બધા નાના નાના છોકરા હોય એટલે એને કાંઈ વાંધો ન। અને આપણે દેવાંશી રૂહીને તો મનમાંય નથી, મેં અત્યારમાં પૂછ્યું, હજી તો મારી બેનની ઘરે છે, અત્યારે સ્કૂલે જાય મારો ભાઈ મૂકવા, એટલે કે અમને તો કાંઈ વાંધો નથી, પણ એ તો સ્કૂલે રમતા હોય ને એટલે દોડીને એવું બધું, એટલે એને કાંઈ વાંધો ના, છોકરાઓને તો કાંઈ વાંધો લગભગ આવે જ નહીં, નાના નાના એ તો રમતા ચડી જાય। ઝાડનો ઉગાવો એકદમ સરસ આવી ગયો છે ને હવે દેવાંશી પપ્પા એક દિવસ ન હોય ને એટલે બધું પાછું નિરીક્ષણ કરવું પડે, ચણા કેવા ઉગ્યા કે નહીં, કેવા ઉગ્યા છે, નો જ ઘટે ને, કેમ બહુ ઘાટા ઉગ્યા છે। આવા હોય ને તો સેજ હુકારો આવે ને તોય નડે નહીં, એમ એકદમ ઘાટા હોય ને તો આપણે આમ તો એક દિવસ વાડીએ નો આવી ને તો આપણે એમ થઈ જાય કે કેટલાય દિવસે નથી આવ્યા, એટલે આપણે પહેલા તો વાડીએ આવીને જોઈને આપણો મોલ ને બધું, પછી આપણે નિરાશ થઈ નહીં ના કેમ ઘાટા સૈણા ઉગ્યા બહુ, એટલે ઘાટા નથી ખરેખર આવા જ આવી રીતે જ ઉગ્યા જ આમ આપણે આંગર હોય ને એટલે વેઢો શેટા, અને ક્યાંક છોડવો બગડે ને ખંડિત થાય તોય જોખમ ન રહે। જે આપણે ચણા વાવ્યા એ 3 નંબર છે અને 3 નંબર ચણામાં છે ને કાંઈ હુકારાનો કેવો પ્રશ્ન બનેતા લગી નથી આવતો, એટલે રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એટલે આમાં ફૂગનું પ્રમાણ ન રહે, અને આમાં તો ઓમાંય ફૂગ ન રહે કારણ કે કપાસવાળું હતું અને આપણે દાંતી મારી રોટાટર રાખ્યું ને જમીન સુકાઈ ગઈ હતી, અને સુકાઈ ગઈને પછી આપણે વાવેતર થાય એટલે જે એનું જીવન ચક્ર હોય એ તૂટી ગયું, એટલે પરબાર એક્ટિવ ન થાય। અને ઓમાં આ સફેદ ચણામાં શું હતું કે આપણે મગફળીમાં ફૂગ આવી ને એની પરબારી ફૂગ ચાલુમાં પરબારી આમાં લાગી ગઈ, એનું જીવન ચક્ર ચાલુ રહી ગયું। અને આમાં એક વાત બહુ સારી છે, ઉપાધિ કાંઈ કરવા નથી, ખડ જ નથી કે ખડ ઉગ્યું જ નથી, ચણા નો દેખાય એ પેલા ખડ તો દેખાય જ, આપણે એમ થાય ચણા કેવા ઉગી ગયા, પણ ક્યાંય ખડ નું નામ જ નથી, એમ હાવ ચોખા, પણ ઓલું તો તમને દેખાય જ નહીં એવું ખડ હોય। એટલે નહીં ના કેમ ખડનો પ્રશ્ન નથી, એનું કારણ છે કે કપાસમાં ખડ આપણે પાક્યું નથી, કાર્યું ખોડી નથી પાક્યું, અને આગલી સાઈલ આમાં બહુ કઈ રાયડો ને એવું કઈ કણેજલો પાક્યું નહોતું, આ ખેતર ચોખ્ખું હતું। જે આ છે ને એમાં થોડુંક મરચીવાળામાં ખડનું પ્રમાણ હતું, એટલે એમાં ખડ થયું ને આમાં ખડ નથી, એનું કારણ એ છે કે ગઈ સાઈલે નહોતું અને આ સાઈલે નથી, અને ઉગાવો નહીં ના કેમ કાંઈ ઘટે નહીં એવો આવ્યો, અને હવે આ ચણા નીકળી ગયા, આપણે કમ્પ્લીટ થઈ ગયા, આજે એમ માનીને કે 8-9 દી થઈ ગયા છે, એટલે આ ચણા હવે કઈ વધતા વાર લાગશે નહીં। જે પાણીનું આપણે કહેતા હતા કે પાણી ઘટશે, શું થાય ને શું નહીં થાય, એ બધું થઈ જાય કારણ કે ઉગી ગયા છે ને, હવે આમાં પરબાર 15 દી ફૂલ જ ઉઘડશે, એટલે ફૂલ ઉઘડે એટલે આપણા સૈણા થઈ ગયા, કારણ કે આપણે ખબર છે એટલું પાણી તો આપણી પાસે છે, હજી આપણે 1.5 મહિનો પાણી ખૂટે એમ નથી, ઓછામાં ઓછું હાવ નોર્મલ ગણીને તોય વધારે હાલે, પણ 1.5 મહિનો પાણી ન ખૂટે એટલે આપણા ચણા થઈ ગયા કમ્પ્લીટ, કારણ કે ફૂલ ઉઘડે
અને પછી 2 પાણી પી જાય ને એટલે આ ચણા કમ્પ્લીટ. એટલે હવે આને આપણે 15 દી પછી પાવાના થાય. 15 દી પછી 2 થી 3 પાણી ટેસ્ટથી પી જવાના એટલે આપણા ચણા કમ્પ્લીટ થઈ જાય ખબર છે. પણ કોઈ જાતનો અકસ્માત ન આવે, કઈ રોગ ને એવું તો કાંઈ એવા શું રોગ આવે? ભલે તોય આપણે બધું વિચારવું પડે. આવે નહીં કાંઈ, પણ કદાચ ને આવે હોતા. ગાંઠનું સારું થાય. અત્યારે હજી ઠંડી નથી આવી એટલે એમ કહે છે કે શિયાળો પાછળ લંબા છે એટલે ચણાને ગાંઠકનું સારું થાય. પાછળ લંબા છે ને એટલે એને ઠંડી શિયાળું મોલ કહેવાય એટલે ઠંડીની જરૂર પડે એટલે એને આવશે ભાગમાં. એટલે ઠંડી આવે ને તો આમાં ઘણો પ્રશ્ન હલ થઈ જાય. એક તો સફેદ ફૂગનો પ્રશ્ન છે ને, એકદમ ઠંડી હોય ને તો એક્ટિવ જ ન થાય, અને એક્ટિવ ન થાય એટલે એ કઈ નડે નહીં. અને અમુક જાતના ખડે વધારે ટાઈટ હોય ને તો ઉગે નહીં, ખાલી રાયડો ને એવું જ ઉગે ને એ કઈ બહુ નડે નહીં. આપણે હાથીને હાલી જાય. મહિનો ઉગે તો એ પછી એમ તો નીંદવું પડે. એટલે 7-8 વીઘાના શેણા હોય તો એમાં કદાચ 7-8 જણા જોઈ તો એ કોઈ નીંદવાનો પ્રશ્ન ન કહે. કારણ કે એમ તો માણસો નીંદવા જોઈ તો ખરી ને, કે હાવ આ નિંદામણ વિના તો થઈ જ ન જાય મોલ કોઈ. અમુક ટકા તો ન કરે માણસો જોતા, વધારે ખડ હોય તો 8 માણસ જોતા, એની બદલે 16 જોઈ, ડબલ જોઈ. બાકી બીજો કઈ લાંબો ફેર ન પડે. પણ આપણા મનમાં એવો પ્રશ્ન બને કે ઘણા માણસો જોયા મજૂરી ખાઈ ગઈ, પણ મજૂરી કઈ ખાઈ ન જાય, માણસો કઈ લઈ ન જાય. એ તો તમારે કેમ 8 જણા જોતા ને તો 16 જોઈએ, એનાથી વધારે ન. એક મજૂરી છે એમાં કઈ ખબર છે, આ મગફળી તૂટે ને એમાં કઈ વધે નહીં. બાકી આવું નિંદામણમાં ને એમાં કઈ બહુ પ્રશ્ન ન રહે. બાકી મગફળી તૂટે ને એટલે તમે હિસાબ મારો ને એમાં કઈ ન વધે. અત્યારે આપણે આવી ગયા સફેદ ચણામાં, જે કાબુલી ચણા આપણે વાવેતર કર્યું તેમાં. એટલે એમાં મેઇન પ્રશ્ન હતો ખળનો, કે ખળની દવા મારી તો એનું રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું. તો આપણે આગલા વિડીયામાં તો કીધું હતું કે ભાઈ આપણે દવા છાંટી એનાથી આપણે કાંઈ રિઝલ્ટ મળ્યું નથી. એક મળ્યું હોય ને તો એક રાયડો ખડ આવે, એ ખડ એક હાવ બરી ગયું હતું. બાકી કાર્યું ખાર્યું સીલ કણેદલો એકય ખડમાં કામ નથી કર્યું રાયડા સિવાય. આપણે ચણામાં જે દવા છાંટવાની આવે ખડની, એનો ખરેખર ચણામાં ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે આપણે છાંટી, આપણે ખબર પડી એટલે આપણે કહીશું કે એનું રિઝલ્ટ આપણે મળ્યું નહીં. અને જે આપણે કોરામાં છાંટી હતી અને બીજે દીએ પાણી પાયું હતું, અને જે પાણી પછી છાંટી હતી એમાંય ઘણો ફેર પડ્યો. જે આપણે કોરામાં છાંટી હતી એમાં ચણામાં 1% નુકસાની નહોતી, અને થોડીક આયરું રહી ગઈ હતી વિહકાયરું, એ પછી પાયા પછી છાંટી હતી. એટલે એ આયરું 2 આયરુંમાં જ્યાં પારાવારી હતી ને એમાં ડિફરન્સ બતાવે છે. એમાં સૈણા થોડાક પાછા પડી ગયા, પણ એ પાછા પડ્યા એનો અફસોસ આપણે નથી. કારણ કે પાછા પડ્યા એટલે એના ઉપર સોગા જરી જરી બૈરા હતા, પણ એ બૈરાની હિસાબે તો હેઠેથી અમુકને એને ફૂટ જાજી થઈ પડી. કારણ કે જે આ આયર છે ને આમાં સૈણામાં અસર થઈ હતી તો આમાં વધારે ફૂટ કરી અમુકની, અને ઓમાં થોડાક ડાયરું લાંબી થઈને ભાગી. એટલે કોઈ પણ વસ્તુને ઉપરથી રોકવામાં આવે ને તો એ કામ તો હોય 100% કરે. એટલે આપણે હોય 100% એ કામ કરી, દવા રોકવામાં કામ કરી. બે જે આપણે પાયા પછી છાંટીને અસર કરીને તો એમાં હેઠેથી 4-4 5-5 ડાયરું ફૂટી પડી. આ તો ભાગવા જ મીંડા છે ચણા. હા, અને આ ચણા તો હે ને સફેદ ચણા વધે બહુ. ચણાનું છોડવો એવડો થવો જોઈએ ને, પાછો ચણામાં વજન બહુ હોય, એનો વજન પાછો ખમી હગવો જોઈએ ને. પાછો નાનો એવો છોડવો હોય તો એનું વજન થોડો ખમી હગે. કારણ કે કાબુલી ચણા તો મોટા જ હોય, મોટા હોય. અને આ સૈણા બહુ લાંબી ડાયર થઈ જાય ને તો હેઠે નમે હોટા નમે ને પાણીમાં ઘણી ફરે પાણીમાં બગડવાનો પ્રશ્ન બને. પણ આપણે જે ચણા છે કાબુલી એ કાંઈ ઘટે નહીં એવા અત્યારે થઈ ગયા. અને આપણે તે પછી આપણે ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા પાયા હતા ફૂગ માટે, એટલે એનું આપણે રિઝલ્ટ 80% મળી ગયું હતું. 20% થોડુંક ઓછું મળ્યું હતું, પણ એટલું તો કોઈ પણ હોય 100% રિઝલ્ટ ન મળે, 80% મળે. એટલે આપણે હુકારો અટકી ગયો હતો. પણ તેમ છતાંય કીધું હજી આપણે, એટલે તેમ છતાંય કીધું આપણે હજી ક્યાંક ફૂગ દેખાય છે તો એને કંટ્રોલ કરી લઈ. કારણ કે પછી કાયમી માટે કોઈ પણ રોગ રહે તો એ કાયમી માટે ચણા કે કોઈ પણ વસ્તુ ઓછી થવાની, એમાં વધવાની જ નથી. એટલે આપણે નુકસાન આવે તો એના માટે આપણે અત્યારે પાણી ભેગું પાઈશી ટેબોકોનાઝોલ અને સલ્ફર, બે એક દવામાં કન્ટેન્ટ ભેગા આવે છે. એટલે એનાથી સફેદ ફૂગ એકદમ કંટ્રોલ થઈ જાય. ટેબોકોનાઝોલ અને સલ્ફર એ સફેદ ફૂગનું જ છે. એટલે આપણે 500 ગ્રામનું પેકેટ આવે છે, એ 500 ગ્રામમાં આપણે 2.5 વીઘામાં પાઈશી. એટલે 10 વીઘા હોય
તો 2 લીટર જોઈએ. એટલે લીટરમાં નથી આવતું, મમરી સ્વરૂપમાં આવે છે, એટલે પણ એનું પેકેટ આવે છે. આપણે લીટરનો જે સિંહો આવે ને એવી રીતે સિંહો, એટલે 500 ગ્રામનો. એટલે 10 વીઘામાં આપણે 4 એટલે કે 2 કિલો જોઈ. એટલે આપણે એમાં અત્યારે આપણા વાળા ભાગમાં પાઈ દીધા. અત્યારે જે મહેશભાઈ વાળો ભાગ છે એમાં પાવાનું ચાલુ છે. એટલે આપણે પંપમાં એનો ડોઝ બનાવી નાખી છીએ. અને ડોઝ બનાવીને પછી આપણે જેમ ક્યારા લાંબા ટૂંકા હોય એ રીતે આપણે સેટિંગ કરીને પંપ દ્વારા એને ચાલુ રાખી આપણે એક પંપે 2 ક્યારા પાઈ છીએ. પછી જેવું જેને સેટિંગ આવતું એ રીતે ડોઝ બનાવીને સેટિંગ કરી નાખે એટલે મંડે પીવા. એટલે તમારી સફેદ ફૂગ એકદમ કંટ્રોલ થઈ જાય, કાંઈ ઘટે નહીં એવી. બેક્ટેરિયાથી હોય 100% થઈ જ જાય છે, પણ તેમ છતાં આજુ ખલે આપણે ભેગું પેસ્ટિસાઇડ નાખી દઈ. સસ્તી ને સારી દવા છે, કંઈ એટલી બધી મોંઘી છે નહીં. અને 500 ગ્રામનો ભાવ છે એનો 220 રૂપિયા. એટલે એટલી બધી મોંઘી કંઈ પડે નહીં, આપણે હાવ નોર્મલ ભાવમાં આપણે કંટ્રોલ કરી શકીએ. અને આ વર્ષે તો આપણે કાબુલી ચણાનું જ વાવેતર જાજુ છે. આપણે ઘરે રાખ્યા એમાંય કાબુલી વાવ્યા છે ને આમાંય કાબુલી, ઓલા જ ખાલી દેશી વાવ્યા છે. ને પાણી અત્યારે એકદમ સરસ ગરમ ગરમ હોય. આપણા ચણા કાલે પી ગયા છે. એક માણસ કહી દીધો હતો નાનજી બાપાને ત્યાં દવા નાખવાની હોય ને એટલે એને બહુ એમાં ખબર ન પડે. એટલે બીજે કહી દીધું. એટલે આપણે તો આખા પી ગયા છે ચણા. 4-5 ક્યારા બાકી રહ્યા હતા, અત્યારે આ ભાઈએ પાઈ દીધા આપણા ભાગ્યાવાળાએ. ચણા હજી નીંદવાના બાકી છે, પણ આપણે જવા આવવામાંથી જ ફ્રી નથી રહેતા કે વાડીએ કામ કરીએ. ક્યાંક જવાનું ઊભું જ હોય. ગમે એ ઘરમાંથી એક વ્યક્તિને તો બહાર જવાનું હોય જ. અને આપણે ખડની દવાએ રિઝલ્ટ આપ્યું છે, રાયડો હતો એટલે બહુ, એટલે એટલું બધું ખડ નથી, નીંદાઈ જાય 2-3 દીમાં. માણસો કહી દેવું ને 5-5-600. એટલે ટાઈમ થઈ ગયો 6:30, પણ હજી અંધારું નથી થયું. એટલે દિવસ લાંબા ટૂંકા થવાની પ્રોસેસ બધી પૂરી થઈ ગઈ, પણ ઠંડી ક્યાંથી આવશે? હજી કોટ નથી કાઢવા પડ્યા. કોઈએ એમ નથી સાંભળ્યું કે તાપણું કરીને બેઠા કે કોઈએ કોટ કાઢીને પહેરીને આખો દિવસ રહેવું પડે. હજી એવી ઠંડી નથી આવી. એમ કહેતા હોય કે માગસરનો મગ જેવડો દિવસ હોય, કારતકનો કટકો દિવસ હોય, એટલે એ બધું પૂરું થઈને પાછા દિવસ લાંબા થવા માંડ્યા છે. ટૂંકા દિવસ પૂરા થઈ ગયા. પહેલાં તો 5:30 કામ મૂકી દઈ અને ગા દોઈ લઈને તો વાડીએ અંધારું થઈ જતું ને અત્યારે હજી 6 વાગી ગયા પણ અંધારું નથી થયું. એટલે દિવસ પાછા લંબાવવા માંડ્યા. પણ જે આ ઠંડી જે ઋતુ પ્રમાણે ઋતુ ન આવે ને આપણે વાવેતર શિયાળું હોય એમાં ઠંડી ન હોય તો આપણે જોઈએ એટલું ઉત્પાદન ન થાય ધાર્યું હોય એ પ્રમાણે, કારણ કે એને ઠંડીની જરૂર હોય. ઠંડી આવતી નથી, જોઈએ એવી ઠંડી તો પોરેય નહોતી આવી. નહીં હજી તો આમ તો શિયાળો આવ્યો જ નથી. અને જઅહીંયા સમાચાર જોઈ તો એમ કે હવે લગભગ શરૂઆત થઈ જાય 1-2 દીમાં. 1-2 દી કરતાં લગભગ આ 2 મહિના થવા આવ્યા. ટાઈટ જ ન આવી. એટલે હવે 1-2 દીમાં આવી જાય સારું છે એમ કહે છે કે હવે 2 દીમાં લગભગ વાતાવરણ સુધરશે એમ. એટલે હવે સુધરી જાય તો જ સારું છે. નકર હવે મોલને વહમો, કારણ કે જે શિયાળું મોલ છે, મરચી છે, ચણા છે, જીરું છે, આ બધાને હવે અસર કરે છે આ ગરમી. અને હજી તો એમ કહે કે અરવલ્લી બાજુની જે ગિરિમાળાઓ છે ને ડુંગર બધા, એ ઝાડવા કાપીને એને ખોદી નાખશે. જો એવું થાય ને તો આ પરિસ્થિતિ ભયંકર આવીને ઊભી રહે. કારણ કે અત્યારે જ આ પરિસ્થિતિ ફરી ગઈ છે. શિયાળાની જગ્યાએ ઉનાળો આવી ગયો, વાતાવરણ સેટિંગ જ નથી. જો એ બધું જંગલ કપાઈ જાય ને તો દુષ્કાળ પર એવી સ્થિતિ આવી જાય. એટલે ભગવાનને કંઈક અટકાવી દે સારું. આપણે પોપૈયું જે ભૂલથી તૂટી ગયું હતું પણ પાકી તો ગયું. નકર મને તો એવું થતું કે આવડું બધું પોપૈયું નહીં પાકે તો જવા દેવું જોઈએ. એમાં કાંઈ પાક આવ્યો કાંઈ ઘટે ને, ભલે તે હજી સુધાર્યું નથી પણ એમાં કાંઈ ઘટશે જ નહીં. અને આ પોપૈયામાં જો બી નીકળતા નથી. આપણે પોપૈયું નીકળે ને તો આ પોપૈયામાંથી બી નીકળે ને એનો રોપ કરવો છે. નહીં નીકળે. એટલે બા એમ કહે છે કે પોપૈયું આડું સુધારાય એનો જ રોપ કરાવે. એની માન્યતા અને ખાસિયત જો દીકરો મારો પાસે બેઠો જ છે એટલે શીખવાડવા. મને એમ હતું કે આ પાકશે નહીં, કારણ કે આ તોડવાનું જ નહોતું. આમાં બી નીકળ્યા જો. વાહ. તો હવે આપણે આનો જ રોપ કરશું. રોપ આનો કરવો જ નથી આપણે. હે ને રોપ રાણ પરથી બી ત્યાં લઈ આવો, કારણ કે આપણને ખબર જ નથી કે આનો કેવી રીતે ખેતી થાય છે ને કી બી વવાય.
એટલે રાણ પરથી લઈ આવશું ને એ બી વાવશું આપણે. આય થાતા તો હોય ને. થાતા તો હોય આઈ, હમ. પણ તોય ઓલા વાવી તો સારું રહે. એમ કરો. આ હારું પપૈયું હે ને મોટું. તો આ વાવી દેવું બીજું હું. ગાય હારા થાય. હા, રાણ પર લેવા જાય ને તા તો પાછું પરિયાનમાં વહી જાય ને તો હાવ પપૈયા આમાં બી નીકળે છે એટલે આ વાવી દેવા, બીજું કઈ નહીં. હાવ પપૈયા વગરના રહી. અને રોપ કયા કરાતો હશે પેલા ઈ ખબર છે? આપણે હાયર હાયર જ મરચીની મરચીને હાયરે કરી દે એટલે હાલે. હા તે તારા હાથું જ સુધારે. જો કેવું તો લાગે એ પેલા કેજે, મીઠું છે કે મોરું છે? એના હાટું સુધારું છું પણ પેલા તો સત્સંગના કાના હાટું આમાં કટિંગ કરીને રાખ દેવાનું છે, પછી ખાવાનું છે. એટલે આપણે પેલા એના હાટું લઈ લઈ, પછી ભાઈને સુધારીને દે. આ કાનો જ છે ને કાકાના? એટલે સત્સંગના કાના હાટું પેલા આપણે વાટકામાં ભર લઈ પછી ખાવાનું. મારો કાનો છે પણ યશોદાના કાનાને પેલા બાને સત્સંગમાં લઈ જવું છે પ્રસાદી. હા, દર વખતે તો પપૈયું હોય પણ નાનું નાનું હોય એટલે કઈ લઈ નથી જતા. આ વખતે બહુ મોટું છે. છે ને તો કીધું લેતા જાય. અને અહીંયા બાયું બધી વસ્તુ જે છે ને વાડીએ થતી હોય ને ઈ બધે પ્રસાદીમાં લઈ આવે. હા, પણ આ વાડીએ 5 રોપા હોય ને તો ખૂટે નહીં ઈ પાકું, કારણ કે આપણે કોઈ દી વાયવા નહોતા. હા, પણ આ વખતે અનુભવ થયો કે વાયવા જેવી વસ્તુ ખરી. કસાલો તું ખાશું સાહેબ તો ઈ નો ખાય લે. ઠામડાને સાલ ભેગું દે. હા ઈ નાનો જ છે, એને જે રૂપમાં આપણે ઈચ્છીએ એ રૂપમાં હોય. મીઠા હોય, બહુ મીઠું છે મજા પપૈયા. આવે ખાવા.